સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર મિત્રો. આજે આપણે મિત્રો જોવાના છીએ ધોરણ 11 ગાલા અસાઇનમેન્ટમાં જોઈશું જે સોલ્યુશન તમને અસાઇનમેન્ટમાં આપેલું છે સ્ટેટનું સોલ્યુશન જોઈશું. ઓકે, વિભાગ સીના પ્રશ્નો તો ઓબ્વિયસલી વિદ્યાર્થીઓને ક્યાંકથી તો મળતા નથી, પરંતુ એ આપણે એનું સચોટ સોલ્યુશન આ વિડીયોમાં મિત્રો જોવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોજો. વિડીયો ગમશે તો બળો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. ઓકે, લાઈક સબસ્ક્રાઈબ કરી જ રાખજો. અને જો મિત્રો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો મિત્રો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર મિત્રો કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો માત્ર તમને 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને આ સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, એના અંદર તમારે 150 તમારું પેમેન્ટ થાય, મને સ્ક્રીનશોટ એનો મળી જાય. એના અંદર તમને બધા વિષયોનું સોલ્યુશન મળશે. ઓકે, ફક્ત 150માં A to Z સોલ્યુશન આવશે. એની આપણે 100%ની ગેરંટી આપીએ છીએ. તો તે માટે જ ચેનલ સબસ્ક્રાઈબ પણ હોવી જોઈએ. ઓકે, તો આગળ જોઈએ આપણે મિત્રો. આગળ સોલ્યુશન જોઈએ તો તમારો પહેલા નંબરનો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 7માં. આમાં ખાલી આપણે જવાબો લખેલા છે, પ્રશ્નનો સમાવેશ કરેલો નથી. તો તમારી જોડે મિત્રો અત્યારે હોવું જોઈએ. ગાલા અસાઇનમેન્ટ ના ખરીદી હોય તો સ્ટેશનરી પર જઈને ખરીદી લેજો ગાલા અસાઇનમેન્ટ. એનું સોલ્યુશન ખાલી આપણા જોડે આવે છે, બરાબર. તો ગાલા અસાઇનમેન્ટમાં પ્રકરણ 7 નીચેની યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરી 300 કદની નીચેની યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરી આ 300 કદની સમષ્ટિમાં 3% કદનું શું કીધું છે આપણને? 3% કદનું પુરવણી રહિત યાદચ્છિક નિદર્શન સમષ્ટિમાં 3% કદનું પુરવણી રહિત યાદચ્છિક નિદર્શન મેળવો. બરાબર. તો એમાં તમારે 3%નું યાદચ્છિક નિદર્શન મેળવવાનું છે, જ્યાં આ મુજબ છે. બરાબર. n બરાબર 300 તમારે લેવાના છે. 300 ગુણ્યા 3x બરાબર 9. ઓકે, એમાં પુરવણી રહિતની પસંદગીમાં ફરીથી પુનરાવર્તિત સંખ્યાને અવગણવામાં આવે છે. ઓકે, જે ફરીથી લખાય છે એને અવગણવામાં આવે છે. એટલે એ સંખ્યા શું હશે મિત્રો? 0 થી 37, 214, 168, 218, 62, 230, 280, 71, 300 આ બધું સંખ્યા હશે. ઓકે, બીજા નંબરનો પ્રશ્ન જોઈએ. બીજા નંબરના પ્રશ્નમાં મિત્રો તમને જણાવેલું છે કે ધોરણ 12ના 60 વિદ્યાર્થીઓ. શું કીધું છે તમને? ધોરણ 12ના 60 વિદ્યાર્થીઓની શિસ્ત અંગેની તપાસ. ધોરણ 12ના 60 વિદ્યાર્થીઓ અંગેની શિસ્ત વિષયની તપાસ માટે 10 વિદ્યાર્થીઓના પુરવણી સહિત સરળ યાદચ્છિક નિદર્શન મેળવો. પુરવણી સહિત સરળ યાદચ્છિક નિદર્શન મેળવવાનું છે. યાદચ્છિક સંખ્યાઓ નીચે મુજબ છે. યાદચ્છિક જે સંખ્યાઓ છે તો એ મિત્રો તમને નીચે મુજબ આપેલા છે. ઓકે, તો જોઈશું જે સંખ્યાઓ તમને આપેલી છે, કઈ સંખ્યાઓ આપેલી છે. બરાબર. એમાં 34, 65, 60, 97, 46, 46, 41, 41, 7, 87, 18, 49, 73. બરાબર. આવી સંખ્યાઓ તમને આપેલી છે. બરાબર. તો એના અંદર
ઓકે, જોઈશું. તમને આમાં મિત્રો એટલે જે સંખ્યા આપેલી છે ને તમને પહેલાં જ કીધું છે કે ધોરણ 12ના 60 વિદ્યાર્થીઓ છે, એટલે તમારે 60 વિદ્યાર્થીઓ સાંભળીને n બરાબર લખી દેવાનું 60. બરાબર. હવે એ 60 તમે લખશો, ત્યારબાદ આગળ વાંચો કે નિશિષ્ટ અંગે તપાસ માટે 10 વિદ્યાર્થીઓ, શું કીધું છે, 10 વિદ્યાર્થીઓ પુરવણી સહિત સરળ યાદચ્છિક નિદર્શન મેળવો. ઓકે, 10 વિદ્યાર્થીઓના પુરવણી સહિત સરળ યાદચ્છિક નિદર્શન મેળવવા. યાદચ્છિક સંખ્યાઓ નીચે મુજબ છે. ઓકે, હવે એમાં આવી સંખ્યા છે કે જે પુરવણી સહિત સરળ યાદચ્છિક નિદર્શન એટલે કે સંખ્યાઓ નીચે મુજબ છે. ઓકે, 41, 47, 97, 93, 86, 82, 87, ઓકે, 16, ઓકે, 10 વિદ્યાર્થીઓ. હવે 34, 60 આ તો સંખ્યાઓ છે. હવે n બરોબર તમને કેટલા 300 થયા. એ તો અહીંયા જ દાખલો તમારો પૂરો થાય છે. સંખ્યાઓ આપણે જોવી પડશે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ 10 વિદ્યાર્થીઓ પુરવણી રહિત પસંદગી, પુરવણી સહિત પસંદગી એટલે કે પુનરાવર્તિત થતી સંખ્યા લેવી, 60 થી મોટી સંખ્યા લેવી નહીં. ઓકે, પુનરાવર્તિત સંખ્યા લેવી બટ 60 થી મોટી સંખ્યા લેવી નહીં. તો 34 આવે, 65 ના આવે, 60 આવે, પછી 97 ના આવે, 46 આવે, 86 ના આવે, 03 આવે, 47 આવે, 41 આવે, 34 આવે, 7 આવે, 87 નહીં આવે, 18 આવે, 49 આવે અને 73 ના આવે. ઓકે, આટલી સંખ્યા લખી દેવાની. આ તમારો જવાબ. બરાબર. સેકન્ડ આન્સર પણ આપણે સચોટ રીતે આપી દીધો જવાબ. ઓકે, ત્યારબાદ ઓકે, ત્રીજા નંબરનો આન્સર જોઈશું. અને તે પહેલાં મિત્રો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલું છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે. તો કોલ કર્યા વગર તો મળે છે નહીં. તો ફટાફટ કોલ કરીને મિત્રો મેળવી લો. ઓકે, જોઈએ ત્રીજા નંબરનું. એક સેમેસ્ટરમાં 300 એકમો છે. એક સેમેસ્ટરમાં 300 એકમો છે. તેમાંથી 10 એકમોનો પદિક નિદર્શન મેળવવાનો છે. એક સેમેસ્ટરમાં કેટલા છે 300 એટલે n બરોબર તમારે 300 લખી દેવાના. પછી કીધું છે કે અંગે તપાસ તેમાંથી 10 એકમો પદિક નિદર્શન મેળવો. કેપિટલ L 300, સ્મોલ n એટલે 10 એવું લખી દેવાનું. ત્યારબાદ જો નિદર્શન અંતરમાં પસંદ થયેલા યાદચ્છિક નંબર 18 હોય તો પદિક નિદર્શનના એકમોની યાદી બનાવો. જો હવે નિદર્શન નંબરમાં પસંદ થયેલ 18 અંક છે. પહેલાં તો n મોટો n 300, નાનો n 10, 18 નંબર છે. બરાબર. તો કે બરાબર મોટો n ભાગ્યા નાનો n એટલે 300 ભાગ્યા 10 એટલે 30 આવે. હવે 30માં પદિકના નિદર્શનમાં 18માં 30નો વધારો કરવો એટલે 18 + 30 + 30 + 30 + 30 + 30 30 30 30 30 એવું કરતું જવાનું. જે આવતું જાય એ લખતું જવાનું. એ તમારો એટ્સ આન્સર થાય છે. જોઈ લેજો, ચેક કરી લેજો ભાઈ. ઓકે, ઇટ્સ વેરી સિમ્પલ. આના કરતાં સહેલો ચેપ્ટર કોઈ નથી ભાઈ. કેમ કે આ ત્રીજો દાખલો પણ બહુ જ સહેલો હતો. શું બહુ જ સહેલો એકદમ. ચોથા દાખલા તરફ આગળ વધીએ. PDF માટે કોલ કરી દેજો ભાઈ. 150 રૂપિયા પ્રાઇસ છે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. દાખલા નંબર 4.
18 ટેક્સીના ભાડાની રકમની સરેરાશ 18 ટેક્સીના ભાડાના રકમની સરેરાશ નક્કી કરવા છો ટેક્સી પસંદ કરવા માટે શક્ય પસંદિક નિદર્શનો મેળવો. હવે 18 ટેક્સીના ભાડા રકમ સરેરાશ નક્કી કરવા માટે 6 ટેક્સી પસંદ કરવા માટેના શક્ય પદ્ધતિ કે 18 કેપિટલ એન 18 સ્મોલ એન 6. તો 18 ભાગ્યા 6 એટલે 3 શક્ય પ્રદર્શન નિદર્શન 3 એટલે કે બધામાં 3 નો વધારો એટલે એમાં નિદર્શન 2 છે, એક ઉપરવાળું એક નીચેવાળું. ઓકે, એક નીચેવાળું. 3 નિદર્શનો મેળવવાના તમે. કેમ કરવા 6 ટેક્સી પસંદ કરો? ઓકે, કેમ કે તમારો 18 ભાગ્યા 6 કેટલા આવે છે? 3 આવે છે. અહીંયા તમે 30 લીધું તો તમે 30 તો વધારો કર્યો તો એ કે તમે 30 લાઈન નહીં ભરી દેવાની ડાયરેક્ટ. જો તમે 1 2 3 4 5 6 7 8 એવું કરતા હોય ને તો તમે એવું કરો ને 30 લાઈન વાળા તો ચાલો ડાયરેક્ટ લખ્યું છે તમે. અહીંયા તમારે શું કરવું પડે? 1 થી સંખ્યા લખવી પડે. એટલે કે લાઈન સર 1 2 3 લખી દો, ભાઈ 4 5 6 લખી દો, 7 8 9 10 11 એવી ડાયરેક્ટ લખી જ દેવાનું. હવે ફાલતુ મગજમારી કરવાની જરૂર નથી. ઓકે, ત્યારબાદ તમારો 5મા નંબરનો ક્વેશ્ચન છે કે એક કારખાનામાં કામ કરતા 1000 કર્મચારીઓમાંથી 10 કર્મચારીઓ પસંદ કરી તેમની માનસિક આવકની માહિતી મેળવવાની છે. નિદર્શન સ્તરમાં પસંદ થયેલ યાદચ્છિક નંબર 67 લેવામાં આવે તો પદિક નિદર્શનમાં મેળવો. ઓકે, શું કીધું છે? એક કારખાનામાં કામ કરતા 1000 કર્મચારીઓમાંથી 10 કર્મચારીઓ પસંદ કરવા. ભાઈ એન લખી દેજો, કેપિટલ એન સ્મોલ એન, અને ત્યારબાદ માનસિક આવકની માહિતી મેળવે છે. નિદર્શન સ્તરમાં પસંદ કરેલ યાદચ્છિક નંબર 67 લેવામાં આવે છે તો તે પદિક નિદર્શન મેળવો. ઓકે, કેપિટલ એન 1000 સ્મોલ એન 10 એટલે 1000 ભાગ્યા 10 એટલે 100 આવે છે. હવે પદશિક નિદર્શનમાં 67માં 100 નો વધારો કરતા બસ બીજું કંઈ જ નહીં. 67 + 100 એવું કરી દો, લખી દો તમને જેટલા માંગ્યા છે એટલા. બસ વેરી સિમ્પલ. 10 આંકડા માંગ્યા 10 લખી દેવાના, 5 અહીંયા 5 ત્યાં. ઓકે, બીજું કંઈ જ નથી આમાં. આથી તમારો મિત્રો આ વિડીયો કમ્પ્લીટ થાય છે. મળીએ મિત્રો નેક્સ્ટ ચેપ્ટર નંબર 8ના વિડીયોમાં. ત્યાર સુધી ચેનલ સાથે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરવાનું બોલતા નહીં. અને જો તમે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન મેળવવાનું માંગતા હોય તો કોલ કરી દેજો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર. ઓકે, માત્ર 150માં આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને મળી જવાનું છે. ઓકે, તો કોલ કરી દેજો ફટાફટ.